હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. આજે છે કાળી ચૌદશ અને હું હતો નાની મોટી ખરીદી કરવામાં ઘરની અને શોપની, અને ઘરે આવી ગયો છું અને ઘરે બની રહી છે રસોઈ. તો રસોઈમાં આજે છે બટાકાની સૂકી ભાજી, વઘારેલા ખમણ અને દાળ ભાત બની ગયા છે. અને સાથે સાથે દિવાળીના પાનનો મુખવાસની તૈયારી. હું બધું મટીરિયલ લેતો આવ્યો છું. ધાણા, વરિયાળી, સુમનકતરી, તલ્લી સોપારી, તૂટી ફૂટી, ગુલકંદ અને બાળકો માટે અત્યારે ચીક્કી અને પાન. તો આપણે બનાવી નાખવાનો છે પાનનો મુખવાસ ઘરે, હોમ પ્રોડક્ટ. રસોઈ બની ગઈ છે, તો આપણે હવે બનાવશું પાનનો મુખવાસ. અત્યારે બનાવી રહી છે, શું બનાવે છે? દાળ વઘારે છે. દાળ થઈ ગઈ. તો સૂકી ભાજી, સૂકી ભાજી વઘારે છે. બટેકા, ટમેટા અને આદુની પેસ્ટ તો અત્યારે બધા ઓલરેડી ફ્રીજની અંદર સ્ટોરેજ કરીને રાખે જ છે. તો હવે લાગી ગઈ છે ભૂખ. અને જસભાઈ જો અમારા અહીંયા રમે છે. શું કરે છે જસ? પાવર બેંક તોડી નાખ્યું કે? આપણે વાળ કપાવા ગયા હતા પણ ટ્રાફિક હતી ને, પછી જાહું. ઝલકબેન જો હુતા હુતા ટીવીની મોજ લે છે. અને ઝલકબેન જોવે છે આપણો વ્લોગ મંદિર દર્શન 86 જે ચાલે છે, એની અંદર માત્ર ધાર્મિક વ્લોગ બનાવું છું. તો બગદાણાનો વ્લોગ જોઈ રહી છે. અને અત્યારે આપણે ઓલરેડી જેમાં લાઈવ છીએ એ છે લાલુ એન્ડ પિન્ટુ ગુજરાતી વ્લોગ. એ તૂટી જાય એને એમ ચોટલી ન પકડાય પાવર બેંકની. જો આ બગદાણાનું ગઈ દિવાળીનું. ભૂખ લાગી ગઈ છે અને હવે સૂકી ભાજી વઘારે ને એટલે જમી લેવું છે. અને જમીન પછી જવું છે શોપ પર પાછું. અને આજે રાત્રે કરવાની છે દુકાનની સફાઈ. તો જો ટમેટાનો મસ્ત મગાનો વઘાર થઈ રહ્યો છે. વાહ ભાઈ વાહ! છેલ્લે દિવસે અમને ઓફિસે તે જો સૂકી ભાજી, મોરૈયાની ખીર અને કઢી વ્હાઈટ ઉપવાસમાં, અને રોટલી ખાવી એના માટે રોટલી હતી. તો મિત્રો, વેકેશન ચાલે છે, સમય એટલો બધો કાંઈ વ્લોગ મૂકવાનો મળતો નથી. વેકેશન છે છતાં બી તો તમે અમારા વ્લોગ નિહાળો છો. તો દરેક મારા સબસ્ક્રાઈબર મિત્રોને એડવાન્સમાં હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. સમય મળશે તો આપણે ફરીથી એક બીજો નાનો એવો શોર્ટ વ્લોગ બનાવશું.